નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે। દિવસે દિવસે ગરમીનો પારો પણ વધી રહ્યો છે। આગામી દિવસોમાં ગરમીનો પારો વધુ ઊંચે જશે તેમાં કોઈ બેમત નથી। ત્યારે શહેરના માર્ગો પર તેમજ જંકશનો પર ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ જવાનો હવે એસી હેલ્મેટ પહેરીને ફરજ બજાવશે। આ ઉપરાંત ટ્રાફિક જવાનો માટે સામાજિક સંસ્થાઓની મદદથી છાશ પાણીની પણ સુવિધા આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેર ટ્રાફિક વિભાગમાં 400 જેટલા જવાનો ફરજ બજાવે છે। આ જવાનો પૈકી હાલ 125 જવાનોને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે। આ એસી હેલ્મેટ ઇલેક્ટ્રિક ચાર્જેબલ છે। એક વખત બેટરી ચાર્જ કર્યા બાદ 7 થી 8 કલાક ચાલે છે। ગુજરાતમાં અમદાવાદમાં શહેર ટ્રાફિક વિભાગમાં જવાનોને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે। અમદાવાદ બાદ હવે વડોદરા ટ્રાફિક જવાનોને એસી હેલ્મેટની સુવિધા આપવામાં બીજું શહેર બન્યું છે। હાલ 125 જવાનોને જ એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે। વડોદરામાં પણ ફરજ બજાવતા ટ્રાફિક જવાનોને આવા એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે। ત્યારે એસી હેલ્મેટ અંગે ટ્રાફિક વિભાગના જવાનોએ શું પ્રતિક્રિયા આપી, આવો સાંભળીએ। આ એસી હેલ્મેટથી આવનારી ગરમીના દિવસોમાં ટ્રાફિક પોલીસને થોડીક ગરમીથી રાહત રહેશે એવું મારું અભિપ્રાય છે અને સારું છે ટ્રાફિક પોલીસ માટે। એસી હેલ્મેટ બહુ ઉપયોગી થશે અને આના લીધે ચક્કર આવે છે અને ગરમીનું પ્રમાણ વધારે હોય એટલે અમુક કર્મચારીઓને ગરમીમાં ટ્રાફિકમાં ચક્કર આવે છે અને તેના લીધે આ એસી હેલ્મેટના જે એના ઓછા બનાવો બનશે। ચક્કર આવવાના, પોલીસ કર્મચારીઓને ચક્કર આવવાના બનાવો ઓછા બનશે એવું મારું અભિપ્રાય છે। ફાયદાકારક છે ગરમીમાં।